અત્યારે મંદિરમાં નહીં પણ મારો દ્વારકાધીશ અમારા માર્ગ રસ્તા ઉપર રોડ ઉપર ફરતો હોય છે. ભરવાડને ઠાકર એવો વહી ગયો છે. બાલ બસાન ગાયું ભેંસું મૂકીને સીધા દ્વારકા વાળાના દર્શન કરવા પહોંચી જાય છે. પણ આ તો મારા દ્વારકાધીશના મહેમાન છે. અમને એમ થઈ ગયું કે બહુ તરસ લાગી છે. તાણ આગળ આવી અને ગાડી ઊભી હોય. ભૂખ લાગી છે તો હામો કેમ્પ આવીને ઊભો હોય. જેમણે એવું કીધું હતું કે યુગે યુગે હું આવીશ આવા ધૂમ ધકતા તડકામાં ઠંડુ ઠંડુ તરબૂચ પદયાત્રીઓને આપવામાં આવી રહ્યું છે. અનેક લોકો છે જેમાં એક કવિરાજ છે અને આમ તો બધા જ સૌ કોઈ દ્વારકાધીશના ઠાકરના નામ લઈ ગીત ગાતા ગાતા રમતા રમતા અને મોજ કરતા કરતા આનંદથી ઠાકર સુધી પહોંચતા હોય છે. તમારી લાગણી કેવી છે ઠાકર વિશે? જય દ્વારકાધીશ, જય માતાજી. અમે લગભગ 18 વર્ષથી તારાપુરથી આવીએ છીએ. તારાપુરથી ચાલતા અને ચાલતા ચાલતા જ્યાં થાકોડો લાગે એમ મારા દ્વારકાધીશને યાદ કરવી છે કે હે કાળિયા ઠાકર. અને કાળિયો ઠાકર જરૂર અમારો માલધારી સમાજના કેમ્પો હોય છે આગળ. અત્યારે મંદિરમાં નહીં પણ મારો દ્વારકાધીશ અમારા માર્ગ રસ્તા ઉપર રોડ ઉપર ફરતો હોય છે. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેતો હોય છે કે બાપ આપણે એમ કહેવી મોદી સાહેબના મહેમાન છો તે એમને કેવા સાચવી લેશે. પણ આ તો મારા દ્વારકાધીશના મહેમાન છે. અમને એમ થઈ ગયું કે બહુ તરસ લાગી છે. તાણ આગળ આવી અને ગાડી ઊભી હોય. ભૂખ લાગી છે તો હામો કેમ્પ આવીને ઊભો હોય. એટલે મારા દ્વારકાધીશને યાદ કરવો હોય તો કેવો કે મારા ઠાકર ધણી તારી માયા ગણી બાપા દ્વારિકાથી વેલો વેલો આવજે. તારા ભરવાડની સંભાળ તું રાખજે. એ મારા અંતરમાં બાપા તારું નામ રટું છું. બાપા નામ રટું છું. મારા દ્વારિકા વાળા તારી માયા ગણી તારા મહેમાનોને ઈમાન છે. આ તો અંતરની લાગણીની વાત છે. બોલો જય દ્વારકાધીશ. અભિનંદન બેન. આખો ભાઈઓ અને બહેનોનો સંઘ છે અને તેઓ કેટલા બધા દિવસથી કદાચ ચાલીને આવી રહ્યા હશે. શું નામ છે દાદા તમારું? રઘુભાઈ કેટલા દીથી હાલતા થયા છો? 10 દિવસ થયા. કેવો થાક લાગ્યો છે? થાક નથી લાગ્યો બહુ. શું કહો છો? ભગવાનના નામ ઉપર થાક ના લાગે કોઈને. એકદમ ચાલે આવે છે 10 દિવસથી. ખાઈ પીને મોજ કરતા હોય છે. એટલી ભગવાનની એવી કૃપા છે. કોઈને થાક નહીં, માથું નહીં, તાવ નહીં, કોઈ પણ જાતનું. ભગવાનના નામથી કોઈ પણ વસ્તુ કંઈ બનતી નથી. તમને કેવો થાક લાગ્યો? અમારે એક જ લાગણી છે ભગવાનને આપણે મળવી દ્વારકા. અમને આમાં આનંદ આવે એમ જવાનો સંગમાં. હવે તો બસ થોડા દિવસોમાં તમે દ્વારકાધીશ સુધી પહોંચી જશો. કેવી લાગણી થાય છે? સારું, બહુ એકદમ મજા આવે છે. કીર્તન ગાતા ગાતા આવી અને બહુ શાંતિથી આવી. અમે આયા ખેડા વાવડી. કેટલું દૂર થાય અહીંયાથી? અહીંથી લગભગ 450 કિલોમીટર થાય. 450 કિલોમીટર થી ચાલીને આવો? 450 કિલોમીટર ચાલીને આવ્યા બધા. કેટલાક રસ્તામાં સેવાના કેમ્પ આવ્યા? કોઈ દુનિયા બહાર ના આયા કેસ તો. કેમ તો બહુ જ છે. કેમ તો કોઈ બહાર જ નહીં ઠેર સુધી. 500 કેમ્પ છે. એટલા કેમ્પ આવ્યા છે. બહુ લોકો સેવાવાળા બહુ છે. લોકો પોતાનું જ લઈને આવીને પોતાનું જાતે બનાવીને ખાવી છે. અચ્છા, એવું કરો છો? હા, જાતે જ લાવી છે બધું. કેટલા દિવસે દ્વારકા પહોંચશો? બસ 2 દિવસમાં. એક જ્યારે તમે આટલો સરસ મજાનો ભાવ અનેક લોકો છે જેમાં એક કવિરાજ છે અને આમ તો બધા જ સૌ કોઈ દ્વારકાધીશના ઠાકરના નામ લઈ ગીત ગાતા ગાતા રમતા રમતા અને મોજ કરતા કરતા આનંદથી ઠાકર સુધી પહોંચતા હોય છે. તમારી લાગણી કેવી છે ઠાકર વિશે? જય દ્વારકાધીશ, જય માતાજી. અમે લગભગ 18 વર્ષથી તારાપુરથી આવીએ છીએ. તારાપુરથી ચાલતા અને ચાલતા ચાલતા જ્યાં થાકોડો લાગે એમ મારા દ્વારકાધીશને યાદ કરવી છે કે હે કાળિયા ઠાકર. અને કાળિયો ઠાકર જરૂર અમારો માલધારી સમાજના કેમ્પો હોય છે આગળ. અત્યારે મંદિરમાં નહીં પણ મારો દ્વારકાધીશ અમારા માર્ગ રસ્તા ઉપર રોડ ઉપર ફરતો હોય છે. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેતો હોય છે કે બાપ આપણે એમ કહેવી મોદી સાહેબના મહેમાન છો તે એમને કેવા સાચવી લેશે. પણ આ તો મારા દ્વારકાધીશના મહેમાન છે. અમને એમ થઈ ગયું કે બહુ તરસ લાગી છે. તાણ આગળ આવી અને ગાડી ઊભી હોય. ભૂખ લાગી છે તો હામો કેમ્પ આવીને ઊભો હોય. એટલે મારા દ્વારકાધીશને યાદ કરવો હોય તો કેવો
કે મારા ઠાકર ધણી તારી માયા ગણી બાપા દ્વારિકાથી વેલો વેલો આવજે તારા ભરવાડની સંભાળ તું રાખજે એ મારા અંતરમાં બાપા તારું નામ રટું છું બાપા નામ રટું છું મારા દ્વારિકા વાળા તારી માયા ગણી તારા મેમનોને ઈમાન છે આ તો અંતરની લાગણીની વાત છે બોલો જય દ્વારિકાધીશ અભિનંદન બેન આયો માલધારી ના નેડે ઠાકર આયો જો જો શેરીયું સજાવો રૂડા આંગણિયા સજાવો જો જો દ્વારકા વાળો આવશે એ માલધારી ડાકોર વાળો આવશે જો જો નેડે ઠાકર આયો માં ભરવાડું ના નેડે ઠાકર આયો જો જો હૈયે હિંમત રાખો માલધારી હૈયે હિંમત રાખો જો રાખો માલધારી ના હૈયે હિંમત રાખો જો દ્વારકાધીશ કી જય જય જેમણે એવું કીધું હતું કે યુગે યુગે હું આવીશ એવા ઠાકરના દર્શન કરવા માટે કળિયુગમાં પણ શ્રદ્ધાળુઓ છે ભક્તો છે કે જે પદયાત્રા કરીને ચાલીને ઠાકરના દર્શન કરવા માટે જાય છે એમના મનમાં કેવો ભાવ છે ચાલો જાણીએ અમે તારાપુરથી આવીએ છીએ દ્વારકા લગભગ 5 વર્ષ થયો છે ઠાકર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી દર વર્ષે આવીએ છીએ અને મજા આવે છે દ્વારકા કેવો થાક લાગ્યો છે થાક તો લાગે છે પણ એના ભરોસે પહોંચી જઈએ છીએ એવું લાગે નીકળી જઈએ દ્વારકા પહોંચી જવાય છે લગભગ પહોંચી જ જવાય છે કશું થતું નથી આટલી શ્રદ્ધાથી ઠાકર પાસે જાઓ છો ચાલીને હા જઈએ છીએ ઠાકરની દયા છે અમે લગભગ 400 થી 500 કિલોમીટર હાલીને આવીએ છીએ કોઈ તકલીફ પડતી નથી ઠાકરની દયા છે અને 1 કલાક 5 કિલોમીટર કાપીએ છીએ એટલે ઠાકરની મહેર છે એટલે આપણે બહુ બહુ આભાર કહેવાય કેટલા લોકો એક સાથે નીકળ્યા છો એકલા સાથે લગભગ 300 થી 500 માણસ છે ઈશ્વરની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સનાતન ધર્મ કી જય કારણ કે અમે જઈએ છીએ ધંધુકાથી પગપાળા રંગપુર ગામ અને ધંધુકા જિલ્લો સુરેન્દ્રનગર એટલે જિલ્લો અમદાવાદ ને તાલુકો ધંધુકા અમે જઈએ છીએ પગપાળા હાલીને દ્વારકા મારા કૃષ્ણ કનૈયાના દર્શન કરવા અમને એમાંથી બહુ લાભ મળે અને અમે પગપાળા ચાલીને જઈએ છીએ અમે નાચતા કૂદતા જઈએ છીએ અમને કંઈ તકલીફ નથી પડતી અને મારા મોદી સાહેબે અમને બધી એવી સુવિધા આપી છે ને ઠેઠ લગી કે તમે ભૂખ્યા તરસ્યા કૂદતા જાઓ તો તમે કંઈ તકલીફ પડે નહીં મારા ઠાકર એમને દ્વારકાધીશ બોલો દ્વારકાધીશની જય કૃષ્ણ ભરવાડને ઠાકર એવો વહી ગયો છે બાલ બસાન ગાયું ભેંસું મૂકીને સીધા દ્વારકાવાળાના દર્શન કરવા પહોંચી જાય છે અમને એના માથે બહુ આનંદ આવે છે બહુ પ્રેમ ભાવ છે અમને અને મારા નાથની અમારા માથે હજારો હાથ છે અમારા માથે અમને ઓર મજા અમે કોઈ થાકતા નથી એવી ઠાકરની મહેરબાની ભરવાડ માથે આવા ધૂમ ધકતા તડકામાં ઠંડુ ઠંડુ તરબૂચ પદયાત્રીઓને આપવામાં આવી રહ્યું છે એટલે કે તરબૂચની સેવા થઈ રહી છે હાથ પકડી અને ધરારથી જે કોઈ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે એમને ભાવથી જે તરબૂચ છે એ ખવડાવવામાં આવી રહ્યું છે અને જય દ્વારકાધીશનું નામ ગુંજી રહ્યું છે જય દ્વારકાધીશ કેવી લાગણી થઈ રહી છે
બસ બહુ સારું લાગી રહ્યું છે હાલમાં સેવા જે કરીને લોકો એટલે આ ઠંડુ તરબૂચ આરોગશે એમને તો ચોક્કસથી મજા આવવાની જ છે, પરંતુ સેવા કરવામાં તમને કેવી લાગણી થઈ રહી છે? લાગી છે ને આમ સવારના તરબૂચ બાટી તડકો એવો માણસ મજા આવે થોડી, એટલે બધું આમ સારું છે વાતાવરણ ને બધું. અચ્છા, તમને તડકો લાગી રહ્યો છે? તડકો તમને લાગી રહ્યો છે પણ સેવાનું કામ એવું છે ને કે બધા કરતા હોય થોડું. કેટલા દિવસથી સેવા કરી રહ્યા છો? 2 દિવસથી હજુ કેટલા દિવસ સેવા ચાલુ રહેવાની છે? હજી જ્યાં લગા ગાડી ખાલી નથી ને ત્યાં સુધી. અચ્છા, ગાડીમાં કેટલા તરબૂચ હતા? આમાં લાવ્યા તમે 50-60 મણ તરબૂચ લાવ્યા હતા, 50 મણ તો હશે જ તે એટલા, પણ ગાડી ખાલી થશે એટલે પછી વ્યા જાય. કેટલા ભાઈઓનું ગ્રુપ છે? અમારે હે લગભગ 12 જણા આવીશું, 10-12 જણા આવીશું. સવારે કેટલા વાગે આવી જાવ છો? એટલે સવારે નહીં, રાતે ચાલુ થાય ગાડી એમને ગમે આ વધારે માણસો લાગે એટલે નાકન તરબૂચ બાટવાનું ચાલુ કરી દેવાનું. માનો કાંઈ કાંઈ 10 માણ આવ્યા તો તરત જ બ્રેક મારીને તરત ચાલુ કરી દેવાનું. જય દ્વારકાધીશ કાકા. જ્યારે આટલા બધા સેવાના કેમ્પ છે, આમ સરસ મજાના તમે તડકાના શ્રદ્ધાથી ચાલીને જતા હોય ને એમાં રસ્તામાં આવા કેમ્પ આવે, સરસ સરસ તમને જમાડે. ભગવાન દ્વારકા વાળો કાંઈ મને કચ્છાવાનો રાખતો નહીં. ભગવાન દ્વારકાની લીલા હલાય છે, બાકી માણસથી હલાય નહીં. ભગવાન સેવા હવના હૃદય વહશે, ભગવાન હવનો કાયમો રોટલો પાણી મેળવી દેશે, એના ચરણોમાં પોકાડી દેશે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. આવા જ સુંદર મજાના અનેક કેમ્પ છે કે જેની અમે તમને વિઝિટ કરાવવાના છીએ. અનેક લોકો એવા છે કે જે ટ્રકમાં સેવા કરી રહ્યા છે, એટલે કે ટ્રકમાં કોઈ ઠંડુ પાણી વેચી રહ્યા છે, કોઈ સોડા વેચી રહ્યા છે, તો કોઈ ફ્રેશ ફ્રૂટ એટલે કે તરબૂચની જે ભાવભક્તિપૂર્વક પ્રસાદ સ્વરૂપે અનેક લોકોને આપી રહ્યા છે. આવા જ અનેક કેમ્પ છે જેની અમે તમને મુલાકાત કરાવતા રહીશું. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે બધા જ ભાઈઓ છે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે. શું નામ કાકા તમારું? મારું નામ નાગજીજી ઠાકોર, ગામ વેલોડા, સરસ્વતી તાલુકો, જિલ્લો પાટણ લાગે. અમે 11 વર્ષોથી હું દ્વારકા હેડતો જાઉં છું, તો એમને દર્શન કરવાથી અમારી મનોકામના પૂરી થાય છે. બહુ બાપો હાજરા હાજર રહેશે દ્વારકાવાળો. હું પાટણ તાલુકાના કોસા ગામના છું અને અમે 5 વર્ષથી ચાલુ છું દ્વારકા. બહુ આનંદ આવે છે અને બહુ સારી એવી સેવા મળી શકે છે. બાપુની દયા છે. શું માનો છો તમે દ્વારકાધીશ વિશે? તાલુકો પાટણ, જિલ્લો પાટણ, ગામ દુધારામપુરા. 5 વર્ષથી દ્વારકા હેડા છે, બહુ વ્યવસ્થા મળે છે, બાપાજીના દર્શન આવે, બહુ ઉત્સવ આવે છે, બહુ આનંદ થાય છે. દાદા શું છે સામાનમાં? સામાનમાં તો અમારા કપડાં છે અને દ્વારકાધીશ જશે. પાટણ તાલુકો, જિલ્લો પાટણ, દુધારામપુરા. અને દ્વારકાધીશથી અમે આજથી 7-8 વર્ષથી જશો દ્વારકાધીશ દર્શન કરવા. શ્રદ્ધા તમારી કોઈ શ્રદ્ધા હોય તો દ્વારકાધીશ પૂરી કરે છે અને વાટે સેવાઓ સારી મળે છે. કેટલા દિવસથી નીકળ્યા છો? આજે 8 દિવસ છે. કેવો થાક લાગ્યો? થાક તો બાગ દ્વારકાધીશ વાળો થાક નહીં લાગવા દેતો. દ્વારકાધીશ વાળો થાક નથી લાગવા દેતો. દ્વારકાધીશ વાળો થાક નહીં લાગવા દેતો. હજુ કેટલા વર્ષો સુધી આવવાની ઈચ્છા છે? હવે દ્વારકાધીશ વાળો શક્તિ હાલે તો એને હુકમ થાય એટલા વર્ષ આવવાનું.